હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થીઓ સીઈટી પાસ કરી હતી અને ફોર્મ ફિલઅપ કર્યું હતું, ઘણી વખતથી મેરિટમાં ક્યારે આવશું, કેટલા માર્ક્સે આવીશું, આવા બધા પ્રશ્નો સવાલ હેરાન કરતા હતા। બરાબર, આ પ્રશ્નોનું સમાધાન આવી ચૂક્યું છે। એટલે કે આપણી જ્ઞાન સેતુ યોજના છે એનું પણ અંદર જે પણ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે તેની મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે। બરાબર, તમે ચિંતા ના કરતા, મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમારે જોવું હોય તો તમે આરામથી જોઈ શકો છો। આની અંદર કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે એ તમને જણાવી દઉં। તમારા વિદ્યાર્થીઓ છે એવરેજ અહીંયા દેખવા જઈએ તો 25,025 જેટલા છે। કેટલા? 25,025 જેટલા વિદ્યાર્થીઓનો આની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે। બરાબર, આ 25,025 વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના એનો લાભ મળશે। તમને એમ થશે કે જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનામાં તમે એપ્લાય નહોતું કર્યું। નહીં મિત્રો, એવું નથી। જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનાની અંદર શું છે કે જે મિત્રો રક્ષા શક્તિમાં નથી આવી શક્યા, બરાબર, જ્ઞાન શક્તિમાં નથી આવી શક્યા અને જે એની અંદર નથી આવી શક્યા, બરાબર, એ જે કંઈ મિત્રો નથી આવી શક્યા, જે રેસિડેન્ટલ સ્કૂલ સ્વામી વિવેકાનંદ હતું એમાં નથી આવી શક્યા, એ તમામને આમને ઉપાડીને સીધા મેરિટમાં ક્યાં પહોંચાડી દેવામાં આવ્યા છે કે જે જ્ઞાન સેતુ યોજના છે સ્કોલરશિપ તેની અંદર પહોંચાડી દેવામાં આવ્યા છે। અને તેમની અંદરથી તેઓ છેલ્લે ના બને તો એનો પણ લાભ લઈ શકે, કેમ કે એમણે મજૂરી કરેલી છે અને મેરિટ મેળવેલું છે, એમનું મેરિટ છે, એટલે એમને યોજનાનો અમુક મેરિટના અમુક ટકા સુધી એમને લાભ મળવો જરૂરી છે એવું માની લેવામાં આવ્યું છે। અહીંયા દેખવા જઈએ તો આખી પીડીએફ મૂકી દેવામાં આવી છે। 835 પેજની મૂકી દીધી છે। કેટલા? 835 પેજની પીડીએફ મૂકી દીધી છે। હવે આ અહીંયા તમારે આ પીડીએફ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એમાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને અને તમારું નામ સર્ચ કરી શકો છો। તમને એવું થાય કે મારું નામ કઈ રીતે સર્ચ કરવું, તો આમાં નામ પહેલાંની જેવા નથી, ઓલરેડી બદલી નાખ્યા છે। તમારો ડિસ્ટ્રિક્ટ છે એ તો તમને આઈડિયા આવી જશે કે કયા ડિસ્ટ્રિક્ટમાં મારું નામ હશે, પણ એમ કરવાથી પણ થોડી વાર લાગશે। તમારે જતું રહેવાનું અને સીધું અહીંયાથી આ સર્ચ બોક્સ છે એની અંદર સર્ચ બોક્સમાં સર્ચ કરી લેવાનું અને તમારું નામ લખવાનું રહેશે। અહીંયા તમારું જે સ્ટુડન્ટનો યુઆઈડી છે એ યુઆઈડી ટાઈપ કરી દેવાનું રહેશે। યુઆઈડી ટાઈપ કરશો એટલે તમને ખબર પડી જશે કે હું આના લિસ્ટમાં છું કે નહીં અને કયા નંબર પર છું, કયા પેજ પર છું। અહીંયા તમારો એલોટમેન્ટ નંબર એટલે કે ફાળવણી નંબર અહીંયા પણ કોડ જાહેર કરી દેવામાં આવેલો છે। સોરી, જે તમારું કન્ફર્મેશન થઈ ગયેલું છે, બરાબર, એના યોજના માટે એના પણ આ નંબર કન્ફર્મેશનના આપી દેવામાં આવેલા છે। એટલે હવે તમે આ યોજનાના પૂરેપૂરા હકદાર છો એવું માની લેવામાં આવશે। દરેક મિત્રોને શુભેચ્છાઓ, બરાબર, કોંગ્રેચ્યુલેશન। ફરી મળીશું આવી જ માહિતી સાથે અને આ માહિતી અન્ય મિત્રોને પણ શેર કરો કે જેમને પણ ખુશીના તમે ભાગીદાર થાઓ, તેમના આનંદના ભાગીદાર થાઓ અને તમે પણ આનંદિત થાઓ એવું હું ઈચ્છું છું। ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।